નમો બુદ્ધાય, જય ભીમ, જય સંવિધાન, જય ભારત। ખૂબ જ ઐતિહાસિક દિવસ આજે બુદ્ધ પૂર્ણિમા ના અવસર પર આપ જોઈ શકો છો આ વિડીયો ભાવનગર શહેરનો છે, જેમાં કે આખા ભાવનગર જિલ્લાના ભાવનગર શહેર અને તાલુકાઓમાંથી હજારોની સંખ્યામાં બુદ્ધ પૂર્ણિમાના અવસર પર ખૂબ જ સુંદર રીતે અહીંયા ઉજવણી થઈ રહી છે। આનંદ અને ઉત્સાહથી યુવાનો, બાળકો, વડીલો, માતાઓ, ભાઈઓ આમાં ભાગ લઈ રહ્યા છે। બુદ્ધ પૂર્ણિમા એ ખૂબ જ મંગલ અવસર છે, ખૂબ જ ઐતિહાસિક દિવસ છે। રાજકુમાર સિદ્ધાર્થ ને જ્યારે એમને જે જન્મ થયો, લુંબિનીમાં એમનો જન્મ થયો। રાજકુમાર સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્તિ થઈ બોધ ગયા બિહારમાં, અને તથાગત બુદ્ધનું મહાપરિનિર્વાણ થયું કુશીનગર ઉત્તર પ્રદેશમાં। આ ત્રણેય જે ઘટનાક્રમ એમના જીવનનો જે છે તથાગત બુદ્ધનો, એ બુદ્ધ પૂર્ણિમાના દિવસ પર આ ઘટનાક્રમ અને જે વસ્તુઓ થઈ છે એ માટે થઈ આપણે આ ખૂબ જ સુંદર રીતે ઉજવણી આપણે કરીએ છીએ। આખા વિશ્વની અંદર તથાગત ગૌતમ બુદ્ધ જે બુદ્ધ પૂર્ણિમા છે, આખા વિશ્વની અંદર તમામ દેશોમાં ખૂબ જ હર્ષ, ઉત્સાહથી, ઉમંગથી આ ઉજવણી કરવામાં આવે છે। તથાગત બુદ્ધ જે આપણે એમના જીવન પરથી આપણે બોધપાઠ લેવો જોઈએ। તથાગત બુદ્ધ જે એમના બાળપણમાં અને એમની યુવાનીમાં એમને રાજાના છોકરા હતા, એટલે કે એમને રાજકુમાર હતા। રાજા સુધોધન એમના પિતાનું નામ હતું, અને મહામાયા એમના માતાનું નામ હતું। રાજકુમાર સિદ્ધાર્થનો જન્મ થાય છે સુધોધન અને મહામાયાના ઘર પર। ખૂબ જ મંગલ ઘડી હોય છે, મંગલ અવસર હોય છે। રાજકુમાર સિદ્ધાર્થ બાળપણથી જ તે ખૂબ જ તેજસ્વી હોય છે, અને માનવતા માટે અને ભાઈચારા માટે એકદમ શાંતિપ્રિય તેઓનું વ્યક્તિત્વ હોય છે। બાળપણથી એમનું વ્યક્તિત્વ એવું હોય છે। રાજા જે સુધોધન હોય છે તેઓ ચિંતિત હોય છે કે આ જે બાળક છે, જે રાજકુમાર છે, જે મારો પુત્ર છે, આ આગળ જતા આ જે બાળક છે, આ યુવાન, આનું ભવિષ્યમાં શું કરશે આ બાળક, એમને તેઓ ચિંતિત હતા। એવું આગળ જતા સાથીદારો, સાથીઓ, હું સૌને કહેવા માંગુ છું, જણાવવા માંગુ છું કે જે શાક્ય અને જે કોલી વંશ હતો, જે શાક્ય વંશમાં રાજકુમાર સિદ્ધાર્થનો જન્મ હતો, એ શાક્ય વંશમાં હતો, અને કોલી વંશ હતો એ પણ સાથે જ પાડોશમાં એ સાથે એ લોકો હતા। એમાં એક નદી જે આવે છે, નદીના પાણી માટે થઈ શાક્ય અને કોલીય જે વંશ આવે છે એ લોકોમાં યુદ્ધ થઈ જાય છે। અને આ યુદ્ધ જે થાય છે એમાં રાજકુમાર સિદ્ધાર્થ એમાં એ પ્રશ્ન કરે છે અને અવાજ એ ઉઠાવે છે, વાત કરે છે, અને શાંતિ માટેનો એ એક ઘોષણા કરે છે કે આપ લોકો આ યુદ્ધ ના કરો અને શાંતિથી આપણે આનો હલ આપણે લાવવો જોઈએ। જો આવી વાત જે રાજકુમાર સિદ્ધાર્થ કરે છે તો એને દંડિત કરવામાં આવે છે કે તમને કાં તો મૃત્યુદંડ થશે, અથવા તો તમે તમારો રાજ નિકાલ થશે, તમારે રાજ્ય મૂકી અને તમારે જવું પડશે। આમાં રાજકુમાર સિદ્ધાર્થ શાંતિ અને ભાઈચારા, બંધુતાના સંદેશ માટે થઈ, એની વાત માટે થઈ, ન્યાયની વાત માટે થઈ તેઓ સ્વીકાર કરે છે કે હું મારું રાજ્ય હું મૂકી અને હું નીકળી જઈશ, શાંતિ અને ન્યાયની વાત માટે, આખા વિશ્વને ફેલાવવા માટે થઈ, આ કામ માટે હું નીકળી જઈશ, અને તેઓ એમનો રાજપાટ જે છે તેઓ મૂકી દે છે। આ આજની જે આપણે આ જે ઘડી જોઈએ છે, આજનો જે સમય જોઈએ છે, ખૂબ જ આ મહત્વપૂર્ણ આ સંદેશ છે। આ ઘટનાક્રમ ખૂબ જ ઐતિહાસિક અને મહત્વપૂર્ણ છે। જ્યારે લોકો પૈસા માટે, દોલત માટે, મિલકત માટે, મકાન માટે ખૂબ જ સંઘર્ષ કરતા હોય છે, લડાઈ ઝઘડા, યુદ્ધ થઈ જતા હોય છે, જમીનના થોડા ટુકડા માટે પણ ઘણા બધા દેશો પણ અલગ અલગ જે એના બોર્ડર્સ હોય એના માટે વિશ્વમાં બધા યુદ્ધ જો થઈ જતા હોય, પણ આ જે વિશ્વના મહાન સમાજ સુધારક, વિશ્વના સૌથી મહાન વ્યક્તિત્વ એવા તથાગત બુદ્ધ, તેઓએ એમનું જે રાજપાટ છે, રાજમહેલ છે, તેઓએ ભાઈચારા માટે અને જે શાંતિના સંદેશ માટે, ન્યાય માટે થઈ તેઓ જે મોટું મહેલ છે, એમનો રાજપાટ છે, જે એમના જે પણ એમને સગવડતાઓ મળતી હતી, આ બધી સગવડતાઓનો તેઓએ ત્યાગ કર્યો। શેના માટે ત્યાગ કર્યો? કે હું કંઈક સારો રસ્તો હું શોધીશ અને માનવતા માટે કંઈક સારો પથ અને સારો વિચાર હું આપીશ અને બતાવીશ। તેઓ નીકળી જાય છે, સાથીઓ વનમાં નીકળી જાય છે, ચાલતા પેદલ તેઓ નીકળી જાય છે। તેમના માથાના જે એમના વાળ હોય તે ત્યજી દે છે, એમના જે રાજકુમારના જે વસ્ત્રો હોય છે એ પણ ત્યજી દે છે। એમને મૂકવા માટે થઈ જે આવે છે, આખો રથ આવે છે, એ રથને પણ એ પાછો મોકલી દે છે કે હવે તમે લોકો જાઓ, અહીંયા સુધીની જ તમારું કામગીરી હતી, હવેનું જે કામ છે એ આખા
કામ મારે કરવાનું છે, જે વિશ્વના શાંતિ અને ભાઈચારા માટેનું જે મારે જ્ઞાનની જે પ્રાપ્તિ કરવી છે, એ સત્યનો શોધ માટેથી હું નીકળી પડીશ. રડતા રડતા એ રથ પણ પાછો જતો રહે છે. આખું જે નગર હોય છે, જે લોકો હોય છે હજારોની સંખ્યામાં, જે રાજપાટ હોય છે, એમનું જે પરિવાર હોય છે, બધા એ રડતી આંખે આ રાજકુમાર જે સિદ્ધાર્થ છે જતા હોય છે. એમને ખ્યાલ આવે છે તો બધા ખૂબ જ દુઃખી થઈ જાય છે કે આ યુવાન, આ રાજકુમાર મૂકીને જતો રહ્યો આપણું જે રાજમહેલ છે. તો એ લોકોને ખબર નથી કે આ વ્યક્તિત્વ આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આ આખા વિશ્વનો જે ઇતિહાસ છે એને બદલશે, એ આ રાજકુમાર સિદ્ધાર્થ બદલશે. એ લોકોને ખ્યાલ હતો નહીં. પણ આગળની જે વાત હું તમને આપ લોકોને કહેવા માંગીશ કે રાજકુમાર સિદ્ધાર્થ આગળ એવો સત્યના પથ પર નીકળે છે. ખૂબ જ તેઓ મહેનત કરે છે. ખૂબ જ તેઓ એક પ્રકારે એમને એવો વિચાર આવે છે કે હું અન્નનો ત્યાગ હું કરી દઉં, અન્નનો હું ત્યાગ કરીશ. અને ધ્યાનમાં એ બેઠી જાય છે રાજકુમાર સિદ્ધાર્થ કે કદાચ એનાથી જ્ઞાન પ્રાપ્તિ થતી હશે. કદાચ એમને એવો વિચાર આવ્યો. એકદમ એમનું શરીર કથળી જાય છે. એમના જે રક્ત હોય છે એ પણ સુકાઈ જાય છે. હાડ પિંજર જેવું આખું શરીર થઈ જાય છે સાથીઓ. અને એક સુજાતા કરી અને એક મહિલા હોય છે, બિહાર પ્રદેશની આ વાત હું કરું છું, ત્યાં એ સ્ત્રી જે છે એમને જગાડે છે કે તમે જાગો. એ ધ્યાનમાંથી એ રાજકુમાર સિદ્ધાર્થ જાગે છે અને ખ્યાલ આવે છે. એ સુજાતા એમને કહે છે કે આ જ રીતે તમે રહેશો તો તમારું શરીરની શું પરિસ્થિતિ થઈ ગઈ જુઓ. તમે આ રીતે રહેશો જેમાં કર્યા વગર, પાણી વગર, તો શું થશે? રાજકુમાર સિદ્ધાર્થ વિચારે છે કે આ મહિલાની વાત સાચી છે. આ જે વિશ્વ છે એને આપણે હલ લાવવો હોય તો એના મધ્યમ માર્ગથી આપણે લાવવો જોઈએ. નહીં કે એકદમ આપણે ભૂખ્યા રહીશું તો સત્યની ખોટ થઈ જશે, વધારે આપણે ઘણું બધું ખાઈશું તો સત્યની ખોટ થઈ જશે, એવું નથી. એ મધ્યમ માર્ગનો એક વિચાર ત્યારે રાજકુમાર સિદ્ધાર્થને આવે છે. સાથીઓ, આ બિહાર પ્રદેશની વાત કરું છું ત્યારે એમણે જે બોધ ગયા જે સ્થળ છે ત્યાં જ એક મોટું વૃક્ષ છે, એની નીચે એમણે બેઠા હોય છે રાજકુમાર સિદ્ધાર્થ. અને એમને જ્ઞાન પ્રાપ્તિ થાય છે. એ વિશ્વનું મહાન ઐતિહાસિક સ્થળ જે વિશ્વ ધરોહર અત્યારે આપણે સૌ જાણીએ છીએ એવું બોધ ગયા, ત્યાં એમને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સાથીઓ, આગળ જતા એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ ગઈ પછી આ મહામાનવ વિચારે છે કે મને આ જે જ્ઞાન પ્રાપ્ત થયું છે બરાબર, આનો હું વાત કોની સાથે હું કરું? આ પ્રથમ આગળ એમણે પેદલ ચાલતા હોય છે. આગળ જતા આ જે મહાન વ્યક્તિત્વ છે, મહામાનવ છે, એ સારનાથ કરીને જે જગ્યા છે ઉત્તર પ્રદેશમાં આવેલી છે, ત્યાં એમને 5 એમના જે શિષ્યો જે પહેલા હતા એ 5 શિષ્યોને એમણે વિચારે છે કે આ શિષ્યને મારે ધમ્મનો સંદેશ આપવો છે. સાથીઓ, ભાવનગર અને ગુજરાત અને ભારતના સાથીદારોને હું કહેવા માંગુ છું કે વિશ્વનું આ મહાન ઐતિહાસિક સ્થળ એ પછી આગળ જતા એ સારનાથ છે, જ્યાં કે જ્ઞાન પ્રાપ્તિ પછી આખા વિશ્વમાં પ્રથમ ધમ્મ સંદેશ જો આપ્યો હોય ગૌતમ બુદ્ધે, તો એ મહાન ઐતિહાસિક સ્થળ સારનાથ છે. સારનાથમાં તેઓ ધમ્મ સંદેશ આપે છે આખા વિશ્વવ્યાપી. આગળ જતા ધમ્મ બધે ચારે તરફ ફેલાવતો જાય છે. મહાન જે રાજાઓ હોય છે, મહાન જે લોકો હોય છે, કોઈ પણ રાજકુમારીઓ હોય છે, આવા એમના મોટા એમના શિષ્યો થાય છે. અંગુલીમાલ કરી જે ખૂબ જ હિંસક જે વ્યક્તિત્વ હતું અને ખૂબ જ જે આંગળીઓ જે આવે સાથીદારો, સાથીઓ, હું કહેવા માંગીશ કે આંગળીઓ કાપી એ ગળામાં એ પહેરતો, આવા માણસ ક્રૂર વ્યક્તિત્વ એક હતું એ અંગુલીમાલ. આવા જે મોટા હિંસક ક્રૂર વ્યક્તિ હતા એ પણ તથાગત બુદ્ધની શરણે આવી એના પગ પર એના હથિયાર એ અર્પણ કરી અને તથાગત બુદ્ધનો માર્ગ પસંદ કરે છે. મહિલા એક જે હોય છે, જે ગણિકા, જેને આપણે કહીએ કે જે નૃત્ય કરે કે જે પણ એ પ્રકારનું જે કામ કરતા હોય, ગણિકા જે કહેવાય, આમ્રપલી કરીને એ સ્ત્રી હોય છે. તે સ્ત્રી પણ તથાગત બુદ્ધના સંપર્કમાં આવે છે અને એ મહાન ભિક્ષુની બને છે આમ્રપલી. જે અંગુલીમાલની જે મેં વાત કરી, અંગુલીમાલ પણ ખૂબ જ મહાન ભિક્ષુ બને છે. એટલે આવા જે મહામાનવ છે એને હજારો લાખો લોકોની, કરોડો લોકોની દુનિયા, આખા વિશ્વને જે આખો ઇતિહાસ આવા વ્યક્તિએ બદલ્યો છે. જે મોટા જે રાજાઓ હતા, અજાતશત્રુ થી માંડી જે બિંબિસાર, આવા જે મહાન રાજાઓ, જે મોટા રાજાઓ થઈ ગયા છે, એ લોકો પણ તથાગત બુદ્ધનો માર્ગ એ લોકોએ પસંદ કર્યો. તથાગત બુદ્ધનું
જે મહાપરિનિર્વાણ થાય છે સાથીદારો, હું કહેવા માંગીશ કે એ જ ઉત્તર પ્રદેશનું જે સ્થળ છે એ કુશીનગર, 80 વર્ષની એમની આયુ હોય છે સાથીઓ, અને તથાગત બુદ્ધ નો મહાપરિનિર્વાણ થાય છે. અને શોક જે આપણે આખા વિશ્વની અંદર જે આ સંદેશ આવે છે, હજારો લાખોની સંખ્યામાં લોકો કુશીનગરમાં એકત્રિત થાય છે અને ખૂબ જ લોકો ઉદાસ અને દુઃખ સાથે તથાગત બુદ્ધ એમના જીવનમાંથી, આ વિશ્વમાંથી વિદાય લે છે. પણ જ્યારે તથાગત બુદ્ધે જે આ આખું જીવન એમણે જીવ્યા છે, રાજકુમાર સિદ્ધાર્થથી લઈ અને મેં જે તમને વાત કરી લુંબિની વન થી માંડી જે એમની યાત્રા બોધગયાથી આગળ સારનાથ, સારનાથથી આગળ કુશીનગર, અને એ સિવાયના હજારો સ્થળોમાં જેમને કે ધર્મ દેશનાઓ કરી, એમણે ધર્મના વિચાર, એમણે પેદલ યાત્રાઓ કરી છે. આખા ભારતની અંદર એમણે યાત્રાઓ કરી અને આખા વિશ્વને આ સંદેશ ફેલાવ્યો. આ જે સંદેશ તથાગત બુદ્ધે જે ફેલાયો, એને આગળ જતા તથાગત બુદ્ધનો જે વિચારો છે, જે ધર્મ છે, એને બૌદ્ધ ધર્મ તરીકે એની આગળ પહેચાન થાય છે. તથાગત બુદ્ધના જે વિચારો છે સાથીઓ, એ જે મહાન ઐતિહાસિક ગ્રંથો એની અંદર લખવામાં આવ્યા, જેમ કે ત્રિપિટક છે, ધમ્મપદ છે, આ વિશ્વના ઐતિહાસિક મહાન ધર્મ ગ્રંથો છે. તથાગત બુદ્ધના શિષ્યો, મહાન શિષ્યો જે આપણે કહી શકીએ થઈ ગયા, એવા ભંતે આનંદ હતા, ભંતે યશ હતા, ભંતે જે અંગુલિમાલની વાત કરી, ભિક્ષુની તરીકે આમ્રપલ્લીની મેં વાત કરી. જે તથાગત બુદ્ધ હતા એમને જે પહેલા જે બોધિસત્વ જે બન્યા એ પહેલા, જ્ઞાન પ્રાપ્તિ થઈ એ પહેલા, જ્યારે રાજકુમાર સિદ્ધાર્થ હતા ત્યારે એમની જે માતા હતી મહામાયા, એમનું અવસાન થઈ ગયું. રાજકુમાર સિદ્ધાર્થ જે 7 દિવસના હતા તો મહામાયાનું અવસાન થઈ જાય છે સાથીઓ. રાજકુમાર સિદ્ધાર્થને જે એમના બાળપણથી થઈ યુવાની થઈ મોટા એમને કરે છે ગૌતમી, જે એમના માસી હતા. રાજકુમાર સિદ્ધાર્થને મોટા ગૌતમી કરે છે, અને જે ગૌતમી જે એમના માસી છે સાથીદારો, એ પણ આખા વિશ્વમાં મોટા એ ભિક્ષુની બન્યા. અને જે મહિલાઓ માટે તથાગત બુદ્ધનો જે ધર્મ છે, એ ધર્મનો દ્વાર જો મહિલાઓ માટે સૌ પ્રથમ ખોલ્યો હોય આખા વિશ્વની અંદર, તો એ ગૌતમી જે કે તથાગત બુદ્ધના રાજકુમાર સિદ્ધાર્થના માસી હતા એમણે ખોલ્યો. આ પ્રકારે છે. એટલે મહિલાઓ માટે પણ જે સમાનતાની વાત કરી, એક શાંતિની વાત કરી, આખા વિશ્વની અંદર એકતાની વાત કરી છે, બંધુતાની વાત કરી છે. આ બધું જે સંદેશ આખા વિશ્વમાં જો આપ્યો હોય તે મહામાનવ તથાગત બુદ્ધ છે. આપણો જે ભારત દેશ છે, ભારત દેશને ખૂબ જ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક આપણને આ લાભ મળ્યા છે. શા માટે હું કહેવા માંગીશ આપને કે તથાગત બુદ્ધ જેવા મહાન સમાજ સુધારક આખા વિશ્વના, એ ભારતની અંદર એમણે આટલું કાર્ય કર્યું, એમનો જે ધર્મ છે એને ભારતની અંદર આટલો ફેલાવ્યો, અને પછી એ આખા વિશ્વની અંદર ફેલાણો. તથાગત બુદ્ધનો જે ધર્મ છે એને આખા વિશ્વની અંદર આગળ જતા ફેલાવવા માટે થઈ સમ્રાટ અશોકે નું ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન છે. સમ્રાટ અશોકના જે પુત્ર છે મહેન્દ્ર, એમની પુત્રી છે સંઘમિત્રા, એનું મહત્વપૂર્ણ યોગદાન છે. સમ્રાટ અશોક પછી આપણે કહી શકીએ કે સૌથી મોટું જે આખો ધર્મ તથાગત બુદ્ધનો જે ધર્મ છે એને વિશ્વવ્યાપી જો બનાવ્યો હોય, જે ભારત દેશની અંદરથી અલુપ્ત જે થવા જઈ રહ્યો હતો અને એને પાછો ઉજાગર જો સાથીઓ કર્યો હોય, તો એ વિશ્વરત્ન મહામાનવ સંવિધાન નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કર્યો હતો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આખે વિશ્વના તમામ ધર્મનો અભ્યાસ કર્યો. 50,000 કરતા વધારે પુસ્તકોનો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અભ્યાસ કરેલો, વાંચન કરેલું. આખા વિશ્વના મોટા દેશો, અમેરિકાથી ઇંગ્લેન્ડ અને બીજા ઘણા બધા દેશોમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે યાત્રાઓ કરી, તેમને અભ્યાસ કર્યો, એમને ભણ્યા અને એમને ઘણું બધું સંશોધન કર્યું. આખા વિશ્વના મહાન લોકોમાં, મહાન સમાજ સુધારકોમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ગણના થાય છે. આવા મહાન વ્યક્તિએ તથાગત બુદ્ધને સૌ પ્રથમ એમના ગુરુ જો માન્યા હોય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે, તો એ વિશ્વના જે મહાન શાંતિના જે પ્રણેતા છે, વિશ્વ ગુરુ તથાગત ગૌતમ બુદ્ધને એમણે સૌ પ્રથમ ગુરુ માન્યા છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા વિદ્વાન વ્યક્તિ જ્યારે તથાગત બુદ્ધની વાત કરતા હોય અને એમના ધમ્મ પર, એમના પથ પર, એમના વિચારો પર જો આગળ ચાલતા હોય, તો આ મહામાનવનું કેટલું મોટું વ્યક્તિત્વ છે આપણે આ સમજી શકીએ છીએ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ખૂબ જ અથાગ પ્રયત્નો કર્યા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે તથાગત બુદ્ધની વાત ફેલાવવા માટે થઈ એનું આખું જીવન એમણે અર્પણ કરી દીધું.
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લાખોની સંખ્યામાં નાગપુરમાં તેઓએ બૌદ્ધ દીક્ષા લીધી અને તથાગત બુદ્ધનો જે માર્ગ છે, એમના જે વિચારો છે, એમનો જે પથ છે, અને લાખોની સંખ્યામાં એ લોકો સાથે મળી એમના અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી. વંચિતો, શોષિતો, મહિલાઓ અને ગરીબોમાં તથાગત બુદ્ધનો જે વિચાર છે એ ઝડપથી એનો પ્રચાર પ્રસાર થયો અને વંચિતો, શોષિતોએ તથાગત બુદ્ધનો જે ધર્મ છે એને તે લોકોએ એક્સેપ્ટ કર્યો અને એને અર્પણ કરી અને એ વિચારો પર ચાલીએ. આજે આપ જોઈ શકો છો કે ભારત દેશની અંદર વંચિતો, શોષિતોની પરિસ્થિતિ જે ખૂબ જ એવું લાગી રહ્યું હોય, જે હજારો વર્ષથી જેમ કે સૌને જાણકારી છે, જે વંચિત છે, ગરીબ છે, એને ખબર છે કે કઈ ભયાનક પરિસ્થિતિમાં, કેવા જાતિવાદમાં થી પસાર થવું પડતું હોય છે. ત્યારે આવી જે અસમાનતા છે, જે જાતિવાદ છે, જે અશાંતિ છે, જે હિંસા છે, આ બધા દૂષણો જે છે, બધા જે ખરાબ જે વિચારો છે, આ બધા ખરાબ વિચારોને દૂષણોમાંથી મુક્ત કરવા માટે થઈ સૌથી જે મહાન વ્યક્તિત્વ છે એ તથાગત બુદ્ધ છે. આખા વિશ્વને જો અત્યારે બચાવી શકે, આખા વિશ્વને જો સરસ રીતે શાંતિથી, એકતાથી, ભાઈચારાથી સાથે રાખી શકે, તો આ વિશ્વના મહાન વ્યક્તિત્વ તથાગત બુદ્ધના વિચારથી આ બધું સંભવ છે. જેમ કે મેં પહેલા પણ તમને વાત કરી કે આ વ્યક્તિત્વ એવું છે જેને કે હજારો કરોડો સોના મહોરો પડતી મૂકી, હજારો કરોડો ની જે સંખ્યાઓ હતી, જે એમના સૈનિકો હતા, એને પણ એમને ત્યાગ કરી મૂકી દીધો. કરોડોની જે અબજોની સંપત્તિ હતી, ઘણા બધા રાજમહેલો હતા, આ બધું ત્યાગ કરી અને તથાગત બુદ્ધ એવું વ્યક્તિત્વ છે, મહાન વ્યક્તિત્વ છે. આખા દુનિયાની અંદર આવું વ્યક્તિત્વ આપણને જોવા નહીં મળે કે જે આવું બધું આખા દુનિયાનું બધું ત્યાગ કરી અને માનવતાના સંદેશ માટે થઈ એનું આખું જીવન અર્પણ કરે છે. આજની પરિસ્થિતિ આપ જોઈ શકો છો, આ ભાવનગર શહેર છે, અહીંયા આપ જોઈ શકો છો યુવાનો છે, બાળકો, માતાઓ, મહિલાઓ આપણી સાથે છે. આપણે જોઈ શકો છો વડીલો, બુજુર્ગો, બાળકો પણ છે. શા માટે એકત્રિત થયા છે એનું ખૂબ જ મહત્વપૂર્ણ કારણ છે બુદ્ધ પૂર્ણિમા જે છે, જે તથાગત બુદ્ધનું, જેમ કે મેં આખું તમને વિસ્તારમાં વાત કરી, ઐતિહાસિક આખા વિશ્વનો મહાન દિવસ છે. તો આ લોકો તત્પર છે સાથીઓ. હું સૌને જણાવવા માંગુ છું કે તથાગત બુદ્ધના માર્ગ પર ચાલવા માટે થઈ આ લોકો સમર્પિત છે. આ લોકો એમના અનુયાયીઓ છે તથાગત બુદ્ધના. આપણે સૌ અનુયાયીઓ છે સમ્રાટ અશોકના, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આપણે સૌ અનુયાયીઓ છે. અહીંયા આ લોકો એકત્રિત થયા છે. ફક્ત એકત્રિત થયા નથી, અહીંયા અભ્યાસ કરવામાં આવ્યો છે. એ લોકોને વાંચન પણ કરવામાં આવ્યું છે. જે યુવાનો બાળકો છે એ લોકોને સાહિત્ય પણ આપવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ છે એ લોકોને પણ અહીંયા સાહિત્ય આપવામાં આવ્યું છે. જે સમાજના કાર્યકરો છે, સમાજના જે આગેવાનો છે, એ લોકોને પણ પુસ્તકો આપી, ધમ્મના તથાગત બુદ્ધ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પુસ્તકો આપી એ લોકોને પણ વધારે ઉર્જાથી, વધારે ઉત્સાહથી એ લોકો કામ કરે. એ લોકો માટે સાહિત્યનું ખૂબ જ મહત્વ છે, એટલા માટે એ લોકોને સાહિત્ય આપવામાં આવ્યું છે. તો જે સાહિત્યની જો વાત હું કરું તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આખા વિશ્વની અંદર સૌથી જો અભ્યાસુ અને સૌથી નોલેજેબલ વ્યક્તિ હોય તો સિમ્બલ ઓફ નોલેજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહેલું કે વાંચન અને અભ્યાસ એના માધ્યમથી આપણે મહાન સમાજ સુધારકોની જે વિચારધારા છે એ આપણે જન જન સુધી આપણે પહોંચાડવી જોઈએ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જેમ કે મેં કહ્યું, સૌ પ્રથમ એમના ગુરુ માન્યા હતા તથાગત બુદ્ધને. બીજા નંબરે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે એમના જીવનની અંદર ગુરુ માન્યા તો એ સંત કબીર, અને ત્રીજા નંબરે એમણે એમના જીવનની અંદર જો ગુરુ માન્યા એ હતા મહાન સમાજ સુધારક જ્યોતિબા ફૂલે. આપણે તમામ મહાન સમાજ સુધારકો જેઓએ કે વંચિતો માટે, શોષિતો માટે, મહિલાઓ માટે કામ કર્યું, તે તમામ મહાન સમાજ સુધારકોને આપણે આ અવસરે યાદ કરીએ છીએ. તથાગત બુદ્ધ, સમ્રાટ અશોક, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, છત્રપતિ સાહુજી મહારાજ, છત્રપતિ શિવાજી મહારાજ, માતા રમાબાઈ આંબેડકર, માતા સાવિત્રીબાઈ ફૂલે, મહાન સમાજ સુધારક જ્યોતિબા ફૂલે, તમામ જે મહાન સમાજ સુધારકો છે એમને આ અવસરે આપણે યાદ કરીએ છીએ. સંત કબીર સાહેબ ની વિચારધારા છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને નાનપણથી એમના પરિવાર દ્વારા, એમના વાંચન અને અભ્યાસથી એમના પરિવારે સંત કબીરની વિચારધારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આપી અને આગળ જતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશ્વના આવા મોટા મહામાનવ બન્યા. તો આ તકે, આ અવસરે હાથ જોડી સૌને નમ્ર વિનંતી કરવા માંગીએ છીએ અમે સૌ
જે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અનુયાયીઓ છે, તથાગત બુદ્ધના અનુયાયીઓ છે, નમ્ર વિનંતી કરીએ છીએ કે જે મહાન સમાજ સુધારકોના કારણે આપણને જે વિશ્વનો શાંતિ, ન્યાય, બંધુતા, સમાનતા અને સ્વતંત્રતાનો જે આપણને વિચાર આપણને મળ્યો છે, જેઓએ આપણને ભારત દેશની અંદર જે વંચિતો, શોષિતો, ગરીબોને એમનો અવાજ જે લોકો બન્યા છે, મહાન સમાજ સુધારકો, આ લોકોની વિચારધારા માટે થઈ આપણે સૌએ સાથે મળી દિવસ રાત એક કરી આપણે એમની વિચારધારાને જન જન સુધી પહોંચાડવી જોઈએ. આપણે અહીંયા જોઈ શકો છો ઘણા બધા વિદ્યાર્થીઓ પણ આવ્યા છે. તે લોકો એ વિદ્યાર્થીઓ બચપનથી બાલ મંદિરથી પણ તે લોકો આ અભ્યાસ આપણે કરાવીએ છીએ કે જે મહાન સમાજ સુધારકોની વિચારધારા છે એ લોકોને આપણે નાના બાળકોથી શરૂઆતથી બાલ મંદિરથી એ લોકોને આપણે શીખવાડીએ છીએ. આ કોઈ એક વ્યક્તિનું સાથીદારો કામ નથી, આ કોઈ એક સંસ્થાનું કામ નથી. આ તથાગત બુદ્ધ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જે અનુયાયીઓ છે, લાખો કરોડોની સંખ્યામાં જે લોકો કામ કરે છે, એ સૌને આપણે મંગલ કામનાઓ અને સાધુવાદ પાઠવીએ છીએ કે સૌ આપણે વિશ્વ રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, વિશ્વગુરુ તથાગત બુદ્ધ, આપણે એમના અનુયાયીઓ બની એમના અનુયાયીઓ આપણે છીએ. આપણે સૌ સાથે મળી આપણે સૌ એક છત્ર નીચે સાથે મળી આપણે સૌએ સંગઠિત થઈ અને આ કાર્ય કરતા રહેવાનું છે. આ એકદમ સ્પષ્ટ અને સારો વિચાર છે. એકદમ જે પણ વ્યક્તિ હોય જીવનની અંદર, વિશ્વની અંદર, દુનિયાની અંદર એના પોતાના લાભ માટે થઈ એના પરિવાર, એના મિત્ર અને એના સાથીદારો અને એના રાજ્ય, શહેર, પ્રદેશને, વિશ્વ, એના રાષ્ટ્ર માટેનો જે સારો વિચાર હોય તો એમાં સૌ ખુશ થવું જોઈએ અને એ વિચારને આપણે અર્પણ કરી અને આપણે ગ્રહણ કરી અને એને આગળ ફેલાવવામાં તો આપણે સૌ પ્રથમ ફટાફટ આપણે ઝડપથી એની અંદર આપણે જોડાવવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ છે એને આ જે વાત છે તથાગત બુદ્ધના જે વિચારો છે એની અંદર એમને ચોખ્ખું કહે છે કે એમાં કોઈ જે આપણે હિંસા હોય એનો ત્યાગ કરવો જોઈએ. તથાગત બુદ્ધની વિચારધારા સ્પષ્ટ છે કે હિંસા કરવી ના જોઈએ. હિંસાથી એકદમ જે કટોકટી થતી હોય છે, હિંસાથી જે ભાઈચારો હોય છે એ પણ તૂટી શકે છે. હિંસાના કારણે જે પણ ખૂન ખરાબા થાય એનાથી આપણું રાષ્ટ્ર અને વિશ્વની પણ હાનિ પહોંચતી હોય છે. એટલે તથાગત બુદ્ધ જે અહિંસાનો, શાંતિનો માર્ગ આપ્યો કે આપણે અહિંસાથી આપણે શાંતિથી આપણે હલ નીકાળવો જોઈએ કોઈ પણ પ્રશ્ન હોય એનો. તથાગત બુદ્ધે સાથીઓ, યુવાનો છે, બાળકો છે, એને પણ આપણે ખૂબ જ સરસ રીતે, ખૂબ જ સારી રીતે એ લોકોને આપણે હાથ જોડી વિનંતી કરતા હોઈએ છીએ કે તથાગત બુદ્ધે કહ્યું છે કે આપણે કોઈ પણ જે આપણો શું કહેવાય આપણને ખોટી જે ખરાબ ટેવ જે હોય વ્યસનોની એનાથી આપણે દૂર રહેવું જોઈએ. વ્યસનોની પણ જે મદિરા આવે છે, મદિરા પાન જે કરવું, નશીલા પદાર્થોનું સેવન કરવું, આની તથાગત બુદ્ધે એમણે ના પાડી છે. એમના વિચારો, એમના જે ધમ્મ છે એની અંદર આ પાબંદી છે કે આ પણ નશીલા પદાર્થોનું સેવન ના કરવું જોઈએ. આખા વિશ્વની અંદર, આખા ભારત દેશની અંદર આપણે જોઈ શકીએ કે જો અહિંસા થશે, શાંતિથી લોકો રહેશે, જો નશીલા પદાર્થોનું સેવન જો ના કરીએ, ભાઈચારાથી રહીએ, જો બંધુતાથી રહીએ, વ્યભિચાર જો ના કરીએ અને સૌ હળી મળી સાથે રાષ્ટ્ર ભાવના, વિશ્વની એકતાની ભાવના સાથે આપણે રહીએ તો આ રાષ્ટ્રનું હજુ પણ સારું નિર્માણ થાય. આ રાષ્ટ્ર હજુ પણ વધારે સારું આગળ વધે અને આ વિશ્વ માટે પણ શાંતિનું ઉદાહરણ રૂપ બને. આપણે ભારત દેશ જે છે એ વિશ્વ સાથે કનેક્ટેડ છે. આ જે ભારત દેશ છે એની અંદર જે તથાગત ગૌતમ બુદ્ધે જે કાર્યો કર્યા છે, મહાન એમના જે ઐતિહાસિક સ્થળો છે, જેમ કે તથાગત બુદ્ધના જે કાર્યો, એમના વિચારો અને એમના જીવન આજે આગળ જે કાર્યોમાં એમને જે સ્થળોએ વિઝિટ કરી છે, આ જે સ્થળોએ હું આપ સૌને કહેવા માંગીશ, જણાવવા માંગુ છું સાથીઓ કે આખા વિશ્વના જે મહાન અભ્યાસુ લોકો હતા, જે લોકો સ્ટુડન્ટ્સ હતા, એ લોકો રિસર્ચર્સ હતા, એ લોકો વિશ્વના અલગ અલગ દેશોમાંથી તથાગત બુદ્ધના જે વિચારો છે એના અભ્યાસ માટે થઈને આવ્યા. એમાં જેમ કે હું તમને મોટું નામ કહીશ, એ છે હ્યુએન ત્સાંગ, જે કે એક ચાઇનીઝ યાત્રી હતા સાથીઓ. એ ચાઇનીઝ યાત્રી આવે છે, એ લુંબિની, બોધ ગયા, સારનાથ, કુશીનગરની યાત્રા કરે છે. નાલંદા જે વિશ્વવિદ્યાલય બિહારમાં આવ્યું છે એની એ યાત્રા કરે છે. આ બધું સંશોધન કરી, એ વાંચન કરી અને જે તથાગત બુદ્ધનો જે ધમ્મ છે એ એના દેશમાં પણ એ લઈ જાય છે. ફાઈ યાંગ કરીને એક યાત્રી આવે છે વિદેશના, એ પણ અભ્યાસ કરે છે અને તથાગત બુદ્ધનો જે ધમ્મ છે એ વિશ્વવ્યાપી બની આગળ જતો જાય છે. એની પહેલા જેમ કે મેં વાત કરી, સમ્રાટ અશોકે એમના જે પુત્ર છે મહેન્દ્ર અને સંઘમિત્રાને શ્રીલંકામાં મોકલ્યા દેશમાં અને ત્યાં આગળ એ ધમ્મ ફેલાણો અને અત્યારે બહુ જ ખૂબ જ
ખુશી અને આનંદથી હું કહેવા માંગુ છું કે તથાગત બુદ્ધનો જે ધમ્મ છે જે એ આખા વિશ્વના ઘણા બધા દેશોની અંદર તથાગત બુદ્ધનો ધમ્મ થી સારી રીતે દેશો ચાલી રહ્યા છે, શાંતિથી લોકો જીવી રહ્યા છે, જે હેપીનેસ એ લોકોનો ઇન્ડેક્સ હોય, જે ખુશી અને જે શાંતિથી જે જીવતા આનંદથી, એમાં એ દેશનું એ લોકોનો ક્રમાંક ખૂબ જ એ લોકોનો આગળ છે. ડેવલપમેન્ટમાં પણ આપણે જોઈ શકીએ છીએ, જેમ કે જાપાન છે, જે કોરિયા છે, થાઈલેન્ડ છે, સિંગાપુર છે, આ બધા દેશો તથાગત બુદ્ધના ધમ્મના વિચારથી આગળ એ લોકો ચાલી રહ્યા છે. ભારત દેશ જે આપણો દેશ છે, રાષ્ટ્રીયતાની ભાવના માટે આપણે સૌ માનીએ છીએ. અત્યારે જે આ વાતાવરણ છે જેમાં કે ભારત અને પાકિસ્તાનનું જે એક થોડુંક યુદ્ધ જેવું જે વાતાવરણ બોર્ડર પર થયું હતું, આતંકવાદના હુમલાના કારણે જે ભારત દેશ પર આતંકવાદનો હુમલો જે કરવામાં આવ્યો, એના કારણે બોર્ડર પર જે સંઘર્ષ અને ઘર્ષણ વાળું જે વાતાવરણ છે, એટલા માટે થઈ સાથીદારો આપ જોઈ શકો છો કે શાંતિથી અને ખૂબ જ શિસ્તબદ્ધ રીતે કોઈ પણ અવાજ અને કોઈ પણ વધારે પહેલા વગર અમે લોકોએ વાંચન, સાહિત્ય અને વિચારધારા, નિબંધની જે સ્પર્ધાઓ આવે, પુસ્તકોનું જે વિતરણ આવે, આ બધી રીતે પ્રવૃત્તિઓ કરી અને અમે આ સરસ રીતે ભાવનગર શહેર, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના તમામ લોકોએ ખૂબ જ આપણે આનંદથી કહેવા માંગીએ છીએ કે સારી રીતે શાંતિથી આ જે મહાન મહામાનવ તથાગત બુદ્ધની જે બુદ્ધ પૂર્ણિમા છે એનું ખૂબ જ સારી રીતે ઉજવણી કરવામાં આવી છે. જે રાષ્ટ્રની વાત પર હું આવું, ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત આપણો દેશ છે, ભારતનો જે આપણો રાષ્ટ્રીય તિરંગો છે એ પણ આપણે હું આપ સૌને જણાવવા માંગીશ કે તિરંગાની અંદર સાથીઓ જે અશોક ચક્ર જે આવે છે એ સમ્રાટ અશોક અને તથાગત બુદ્ધના ધમ્મનું એ પ્રતીક છે. એટલે આ પ્રકારે ખૂબ જ મહત્વપૂર્ણ છે તથાગત બુદ્ધની વાત આપણા દેશ માટે થઈ. પણ જે પણ જવાનો શહીદ થયા છે, જે પણ પરિવાર આતંકવાદ હુમલામાં જે લોકો મૃત્યુ પામ્યા છે, જે એમના પરિવારના અને ભારતના જે આપણા જવાનો છે, એના માટે આપણે એ લોકોને સેલ્યુટ કરીએ છીએ કે ભારત દેશના જે સોલ્જર્સ, જે જવાનો, એ લોકો રાત દિવસ જાગી એ લોકો આપણી બોર્ડરની રક્ષા કરે છે, આપણા દેશની રક્ષા કરે છે. જે પણ શહીદ થયા છે એને નતમસ્તક આપણે એ લોકોને આદરાંજલિ આપીએ છીએ આજના દિવસે. અને આપણા દેશ માટે થઈ સર્વ જ્ઞાતિ, સર્વ જાતિ, સર્વ ધર્મ નો સાથે મળી અને આપણે સૌ દેશ માટે થઈ સૌ આપણે એક છીએ. સર્વ ધર્મ અને સર્વ જાતિની જ્યારે વાત આવી છે, આપણા દેશની જ્યારે વાત કરીએ છીએ, હું કરી રહ્યો છું, ત્યારે હું કહેવા માંગીશ, હું આપણે વિશ્વાસ આપવા માંગુ છું કે તથાગત બુદ્ધ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અનુયાયીઓ હંમેશા રાષ્ટ્રની સાથે છે. જેમ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું હતું કે વી આર ઇન્ડિયન્સ ફર્સ્ટલી એન્ડ વી આર ઇન્ડિયન્સ લાસ્ટલી. એનો અર્થ એ છે સાથીઓ કે અમે પ્રથમ ભારતીય છીએ આપણે, અને આપણે અંતમાં પણ ભારતીય છીએ. આપણા માટે સૌ પ્રથમ આપણો દેશ છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંવિધાન નિર્માતા, ભારતનું જે સારામાં સારું બંધારણ, વિશ્વનું શ્રેષ્ઠ મોટામાં મોટું બંધારણ જે ભારત દેશને આપ્યું, એવા વિચારો આપણને જે મહાન સમાજ સુધારક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ વિચારો આપણને આપ્યા છે. આપણે આ જે ઘડી છે, જ્યારે આપણા દેશ પર આવી કટોકટી આવી છે, જ્યારે આપણા ઘણા બધા જવાનો પણ શહીદ થયા છે, તો આપણે રક્તદાન ની પણ ઝુંબેશ છે એ તથાગત બુદ્ધ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અનુયાયીઓએ ઘણી બધી સંખ્યામાં રક્તદાન પણ કરી રહ્યા છે. આ રીતે આપણે દેશની પણ સાથે છીએ હંમેશા, અને દેશની ભાવના સર્વપ્રથમ આપણી માટે છે. આ બધા જ વિચારો હું આપને કહીશ, અને એ કહેતા હું આપને ખૂબ જ લાગણી હું અનુભવી રહ્યો છું, આનંદની લાગણી એ પ્રકારે હું અનુભવી રહ્યો છું કે આપણને આવા મહાન સમાજ સુધારક અને મહામાનવ આપણને મળ્યા, જેથી આપણે આપણા દેશને અખંડ રીતે રાખી શકીએ છીએ. અને આ સાથે જ હું આપને કહેવા માંગીશ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે જે ભારત દેશનું જે સંવિધાનને બનાવ્યું છે, એ સંવિધાન બનાવવામાં મારા જે ગુરુ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું કે તથાગત બુદ્ધના વિચારો અને પંચશીલના આધારે ભારત દેશનું મેં સંવિધાન બનાવ્યું છે, એવું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહેલું. એટલે આ બધા વિચારો હજુ ઘણી બધી વાત પણ હું કરી શકું છું, ઘણી બધી વાત આપણે કરી શકીએ છીએ. ઇતિહાસનું વાંચન ખૂબ જ જરૂરી છે. કોઈ પણ આપણે જે આપણા મહાન સમાજ સુધારકો છે એમનો આપણે અભ્યાસ જેમ જેમ કરતા રહીશું, એમ એમ આપણે આપણા રાષ્ટ્ર માટે વધારે આપણે યોગદાન આપી શકીશું. આ અવસરે હું ભારત સરકાર, ગુજરાત સરકારને પણ હું હાથ જોડી અને
છે અમે તથાગત બુદ્ધ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અનુયાયીઓ વિનંતી કરીએ છીએ કે તથાગત બુદ્ધના જે વિચારો છે એ અભ્યાસમાં પણ વધારે જો ભણાવવામાં આવે તો આ દેશ માટે ખૂબ જ વધારે સારું છે, વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ સારું પ્રેરણાદાયી છે. એટલે આ પણ અમે વિનંતી સાથે કરીએ છીએ. તથાગત બુદ્ધના જે વિચારો છે હું તમને કહેવા માંગીશ કે જે આપણું રાષ્ટ્રીય જે પ્રતીક છે, રાષ્ટ્રીય પ્રતીક આપણું જે સિંહોનું જે ચિહ્ન છે, જે અશોક સ્તંભ, એ પણ તથાગત બુદ્ધ જે ધમ્મ છે એનું એક પ્રતીક છે અને એમાંથી એ પ્રતીક લેવામાં આવ્યું સમ્રાટ અશોક અને તથાગત બુદ્ધના વિચારથી અશોક સ્તંભ આપણા રાષ્ટ્રીયનું જે પ્રતીક છે. ભાવનગર શહેરની અંદર જ તે અશોક સ્તંભ એક મૂકવામાં આવ્યું છે કાળાના ચોકમાં. ખૂબ જ એ માટે આપણે ખુશ છીએ. 1991માં આપણે ભાવનગર શહેરની જો ઇતિહાસની વાત થોડી કરું તો 1991માં તથાગત બુદ્ધની પ્રતિમા પાનવાડી ચોકમાં પ્રિન્સ સ્ટુડિયોની પાસે બસ સ્ટેશન જે છે એની આગળ તથાગત બુદ્ધની પ્રતિમા 1991માં ભાવનગર શહેરની અંદર મૂકવામાં આવી. ભાવનગર શહેર અને જિલ્લાનો તથાગત બુદ્ધ અને જે બૌદ્ધ જે ધમ્મ છે એના વિચારો અને એ ધમ્મ એ પથ પર ચાલનારા જે હજારો લોકો, જે વડીલો, જે લોકોએ જીવન એ લોકોએ સમર્પિત કરેલું હતું, એ લોકોને પણ હું આ તકે હું યાદ કરવા માંગુ છું. એમાં હું યાદ કરીશ દિવંગત ગલાભાઈ મકવાણા, દિવંગત નાનજીભાઈ બોરીચા, દિવંગત અર્જુનભાઈ નેતરવાલા. આ રીતે અસંખ્ય લોકોએ એમના જીવનનો ખૂબ જ કિંમતી સમય આપ્યો અને ખૂબ જ દિવસ રાત મહેનત કરી ભાવનગર શહેર, ભાવનગર જિલ્લામાં તથાગત બુદ્ધ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા ફેલાવી. આ અવસરે જ હું યાદ કરવા માંગુ છું દિવંગત માધુભાઈ મકવાણા, દિવંગત રમેશભાઈ ચૌહાણ. આ લોકોએ પણ ખૂબ જ મહેનત આ લોકો ધમ્મ માટે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિચારધારા માટે કરી છે. આ કોઈ નામ માટેનું કામ નથી, આ કોઈ પદ માટેનું કામ નથી, આ કોઈ હોદ્દા માટેનું કામ નથી. કોઈ પણ સારો વિચાર હોય, વિશ્વનો સારો વિચાર હોય, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહેલું છે કે કોઈ પણ વિચારને જો જીવંત રાખવો હોય તો જેમ આપણે નાના છોડને આપણે કેમ પાણી આપી અને એને મોટો કરવો હોય તો આપણે એને પાણી આપીએ તો એ મોટું વૃક્ષ બને, ઘટાદાર વૃક્ષ બને અને ફળ અને ફૂલો એ વૃક્ષ આપે. એ જ પ્રકારે જે આ વિચારોને જો આપણે જીવંત જો રાખવા હોય તો આ વિચારધારાને આપણે વિચારોનું જે પાણીથી આપણે એનું ઘડતર કરવું પડે એવું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહેલું છે. જો વિચારને તમે જો આગળ નહીં ધપાવો તો વિચાર એક જગ્યાએ સ્ટોપ થઈ જાય છે. એટલે વિચારને આ જ રીતે અહીં આપણે જોઈ શકો છો, હજારોની સંખ્યામાં લોકો આવ્યા છે, અનુયાયીઓ છે, કાર્યકરો છે, આગેવાનો છે, ઉપાસકો છે. આ બધા દિવસ રાત કામ કરે છે. યુવાનો છે, બાળકો છે, જે પણ આમાં અંદર અત્યારે પણ આવી રહ્યા છે અને નવા પણ આની અંદર જોડાઈ રહ્યા છે. તો હવે આપણે આગળનું પ્રયોજન શું છે એમ લાગશે કે આ વાત આટલી કરી પણ આગળના આયોજન આમાં હવે શું છે તો આપણે જોઈ શકો છો. આપણે મેં પહેલી ઇતિહાસની વાત કરી 1991માં તથાગત બુદ્ધની પ્રતિમા જે મૂકવામાં આવી પાનવાડી ચોકમાં, એક ઇતિહાસની વાત હતી એ જે આપણે વડીલોએ કાર્ય કર્યું. સાથે જ હું વાત કરીશ ગલાભાઈ મકવાણા હોલ કરીને જે બનાવવામાં આવ્યો એ આનંદનગરમાં બનાવવામાં આવ્યો. દીપક ચોક કરીને એક હોલ સરસ બનાવવામાં આવ્યો, એ આપણે વડીલોએ આપણને બનાવી અને એ હોલ આપણને અર્પણ કરતા ગયા સમાજને. સાથે જ આપણે ભાણીમાં કન્યા છાત્રાલય એ પણ આપણને વડીલોએ બનાવી અને આપણને આપ્યો અને ખૂબ જ સરસ રીતે આ બધા સ્થળો અત્યારે ચાલી રહ્યા છે. અત્યારની જે વાત છે, અત્યારના જે યુવાનો છે, અત્યારના કાર્યકરો, ઉપાસકો, અનુયાયીઓ અત્યારે હવેનું શું કામ કરી રહ્યા છે અને હવે આગળનું શું આયોજન છે એ પણ હું વાત જો કરવા માંગુ આપને તો કોડીકેટ જે વિસ્તાર છે એમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશ્વરત્ન મહામાનવ સંવિધાન નિર્માતાની પ્રતિમા મૂકવામાં આવી અને ખૂબ જ સુંદર રીતે એમાં હજારોની સંખ્યામાં આખા ભાવનગર શહેર અને જિલ્લાના લોકો જોડાય અને નતમસ્તક થઈ એ પ્રતિમા પાસે જઈ વંદન કરી અને ખૂબ જ બાબા સાહેબ આંબેડકરના વિચારોથી પ્રેરણા અને પ્રોત્સાહન લઈ રહ્યા છે. અહીંયા જ્યારે કે આપણે ઊભા છીએ આ ખૂબ જ સુંદર બુદ્ધ વિહાર છે, ધમ્મભૂમિ બુદ્ધ વિહાર છે. આપ આ સ્થળ જોઈ શકો છો. તથાગત બુદ્ધની સુંદર પ્રતિમા મૂકવામાં આવી છે. આની અંદર હજારોની સંખ્યામાં એટલું મોટું બુદ્ધ વિહાર છે કે હજારોની સંખ્યામાં આની અંદર ઉપાસકો, અનુયાયીઓ આમાં બેસી શકે છે. અહીંયા દરરોજ અહીંયા બુદ્ધ વંદના પણ અહીંયા કરવામાં આવે છે. દર રવિવારે અહીંયા ખૂબ સુંદર કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે. આ જે બુદ્ધ વિહાર છે ખૂબ જ હજારોની સંખ્યામાં લોકોના એમના સહયોગ અને સાથથી આ બુદ્ધ વિહાર ચાલી રહ્યું છે. ખૂબ જ સારું આપણે કામ કરીએ એ પ્રમાણે આગળ પણ આપણે હજી મહેનત કરતા રહેવાનું છે.
આ તકે જ હું જણાવવા માંગીશ કે એક ચિત્રા જે વિસ્તાર છે ત્યાં પણ એક બુદ્ધ વિહાર બનાવવામાં આવ્યું છે, એ પણ ખૂબ સરસ રીતે આગળ ચાલી રહ્યું છે. હવે આગળના જે હું વિચાર આપને વ્યક્ત કરું કે આગળનું આપણું શું આયોજન છે, તો આપણે હરેક જે તાલુકાઓ છે ભાવનગર જિલ્લામાં એમાં બુદ્ધ વિહારો બને એ માટે અમે સતત પ્રયત્નશીલ તથાગત બુદ્ધ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અનુયાયીઓ સતત પ્રયત્નશીલ છીએ. પાલીતાણામાં પણ હું આપણને આનંદ સાથે જણાવવા માંગુ છું કે પાલીતાણાની અંદર ખૂબ જ સારું એવું બુદ્ધ વિહાર કાર્યરત છે અને ત્યાં પણ ખૂબ સરસ રીતે સારી રીતે લોકો મહાન સમાજ સુધારકોની વિચારધારા સાથે જોડાઈ અને કામ કરી રહ્યા છે. હવે જે બાકીના જે તાલુકાઓ છે એમાં બુદ્ધ વિહાર ઝડપથી અમે નિર્માણ કરી શકીએ, જે પણ આપણે તથાગત બુદ્ધ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અનુયાયીઓ છે સૌ સાથે મળી એ અમારો પ્રયત્ન છે અને એની માટે અમે લોકો કાર્યશીલ છીએ, પ્રયત્નશીલ છીએ. બાબા સાહેબ આંબેડકરની મેં વાત કરી કે સાહિત્યને ખૂબ જ મહત્વ આપતા, સાહિત્ય માટે વાંચન ખૂબ જ જરૂરી છે. તો આપણે વાંચનાલય, પુસ્તકાલયો અલગ અલગ વિસ્તારોમાં બને, જ્યાં વંચિત શોષિતોની વસ્તી છે, ગરીબ લોકોની જે વસ્તી છે એ માટે પણ અમે લોકો પ્રયત્નશીલ છીએ. જે બુદ્ધ વિહારો બનશે સાથીદારો, એ બુદ્ધ વિહારોની અંદર પણ પુસ્તકો મૂકવામાં આવ્યા છે. એ બુદ્ધ વિહારોની અંદર પણ પુસ્તકોનું વિદ્યાર્થીઓ વાંચન કરી શકે છે. જે બુદ્ધ વિહારોનું નિર્માણ થાય સાથીઓ, જે થયું છે એમાં જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એની તૈયારીઓ માટે થઈ વિદ્યાર્થીઓ અહીંયા આવી શકે છે, વાંચી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની જે પરીક્ષાઓ હોય છે સાથીઓ, ત્યારે અલગ અલગ જિલ્લાઓમાંથી, અલગ અલગ તાલુકાઓમાંથી વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા જ્યારે ભાવનગર આવતા હોય છે, ભાવનગર જિલ્લા અને તાલુકામાં, તો જે આવા જ સુંદર બુદ્ધ વિહારો હોય એની અંદર એ લોકો રોકાઈ શકે અને એ લોકો સારી રીતે પરીક્ષા આપી શકે એ માટે થઈ પણ અહીંયા એવી સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે. આ બુદ્ધ વિહાર ખૂબ જ જરૂરી છે. વિશ્વરત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહેલું કે બુદ્ધ વિહારની મુલાકાત અવશ્ય લેવી જોઈએ, કારણ કે બુદ્ધ વિહારની આપણે મુલાકાત લેશું, બુદ્ધ વિહાર આપણે આવશું તો આપણે એકબીજાના પરિચયમાં આવશું. એક વિચારધારાના જે લોકો છે બધા એકત્રિત થશે, એક સમાન વિચારધારાના લોકો ભેગા મળી એનાથી બંધુતા, ભાઈચારો, એકતા પણ વધશે. જે એના પરિવારો છે, બાળકો છે, એની સાથે જ એના મિત્ર છે, સાથીઓ છે, બધા જો જોડે આવશે તો સંગઠિત રીતે એકતાથી આ ભાવના વધુ પ્રબળ અને વધુ મજબૂત બનતી જશે. તો આ પ્રકારે મેં તમને ઇતિહાસની પણ વાત કરી સાથીદારો, બુદ્ધ પૂર્ણિમાનું જે મહત્વ છે એ પણ તમને જણાવ્યું છે. તથાગત બુદ્ધ ના જે આ બુદ્ધ પૂર્ણિમા સાથે, એમના જીવન સાથે, એમના કાર્ય સાથે આ બુદ્ધ પૂર્ણિમાનું શું મહત્વ છે એ પણ આપણે વાત કરી છે. તથાગત બુદ્ધ ના જે અનુયાયીઓ છે એમના શિષ્યો કોણ હતા એ પણ વિશે આપને મેં વાત કરી. પછી તથાગત બુદ્ધના મહાપરિનિર્વાણ પછી આગળ તથાગત બુદ્ધનો ધમ્મ કઈ રીતે ફેલાવ્યો એ પણ વાત કરી. અને હવે જે અત્યારે વર્તમાનમાં જેમ કે અત્યારના જે યુવાનો છે, કાર્યકરો છે, હવે શું કામ કરવાનું છે એ પણ વાત, અત્યારે આપણે શું કરી રહ્યા છે એ પણ વાત આપણે સૌ જણાવી છે. છતાં પણ જે હજારોની સંખ્યામાં લોકો જો કામ કરતા હોય, એમાં કોઈ સતી રહી જતી હોય, કદાચ એવું બનતું હોય કે પરિપૂર્ણ રીતે 100% બધું કામ સંભવ ના બનતું હોય, કદાચ કોઈકને એવી સતી લાગતી હોય કે ભાઈ આની અંદર કંઈક થોડીક કામમાં થોડોક હજી પણ સુધાર કરવાની જરૂર છે, કોઈ પણ વિચારધારાનું જે કામ કરતો હોય વ્યક્તિ, એ જે કાર્યકર હોય કે આગેવાન હોય, તો આપણે જે વંચિત લોકો છીએ, શોષિત સમાજ છીએ, બુદ્ધિસ્ટ લોકો છીએ, બાબા સાહેબ આંબેડકરના અનુયાયીઓ છે, આનો હલ આપણે સાથે મળી બેસી અને આપણે લાવી શકીએ છીએ કે ભાઈ આપણે એમાં શું ખામી છે, આપણે શું સુધારની જરૂર છે, મહાન સમાજ સુધારકોની વિચારધારાને આપણે વધારે કઈ રીતે સારી રીતે ફેલાવી શકીએ, એ માટે થઈ આપણે સાથે બેસી અને વાત કરી અને એ પ્રમાણે એનું આપણે સોલ્યુશન લાવી શકીએ છીએ. આપણે એક જ આસમાન છે, એક જ આસમાનની નીચે આખું વિશ્વ છે, બરાબર? આખું વિશ્વની એ આસમાનની નીચે જ આખું વિશ્વ છે. માનવ, આપણે સૌ માનવ છીએ, સૌનું રક્ત લાલ જ છે. આપણે સૌએ સાથે મળી આપણે ભાઈચારો રાખી, બંધુતા, એકતા સાથે આપણે સૌ આગળ વધીએ અને મહાન સમાજ સુધારકોની વિચારધારા આપણે દિવસ રાત મહેનત કરી ફેલાવતા રહીએ. આપને બુદ્ધ પૂર્ણિમાના મંગલ અવસર પર આપ સૌને ખૂબ ખૂબ સાધુવાદ. આપણે સૌ સાથે મળી આગળ વધતા રહીએ, કામ કરતા રહીએ, ખૂબ જ આનંદમાં, શાંતિથી ખુશ રહો અને પ્રગતિ કરો અને વિશ્વ અને રાષ્ટ્રની એકતા અને શાંતિ માટે થઈ સૌ આપણે કામ કરતા રહીએ. નમો બુદ્ધાય. જય ભીમ, જય સંવિધાન, જય ભારત.